ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? સરસ મહિના તૈયાર થઈ ગયા છીએ પાછા. અને માઇક કાઢી પડી છે એટલે માઇક વગર બનાવ્યું. તો પછી સ્ટેશન ઉપર થોડું કામ છે, પહોંચીને ત્યાં મળવાનું છે, તો મળી હેડ ભાઈ આપણે નીકળી જાય છીએ સ્ટેશન ઉપર જવા માટે. માઇક બાઇક પાછું હલાવી દીધું છે, બાલ સેટ કરાવે છે, પણ જોઈએ પછી લાઇટ ના કારણે બાઇકને તૂટી જાય છે તે ઉભા રહે છે તું લે. તો મિત્રો આપણે આગળ તાનારીમાં અમારા મિત્ર છે. તમારો ફોટોશૂટ છે તો ભાઈ આપણા મિત્રનો ફોટોશૂટ છે. બધા બેઠા છે પાર્ટી કેમેરા. તો ભાઈ ત્યાં હોમમાં ફોટોશૂટ ચાલે છે. સામાન છે, ગેમ્બલ, ડ્રોન બધું. તાના તો બધું જોઈ લઉં, હું બતાવું. તાના રીરીમાં કોઈક પ્રોગ્રામ લાગે છે, લગભગ પતી ગયું લાગે છે. બંધારણ @ 75 સુશાસન દિવસ પદયાત્રા પતી ગયું લાગે છે. કાલ હતો કદાચ જો એટલો ફોટોશૂટ ચાલે છે. આપણા વિપુલજી પણ આવ્યા હતા પંપ ઉપર. આમાં ડુસ્કાવીર જવાનો પ્લાન છે, જોઈએ શું થાય છે. તો ભાઈ આજે છે મંગળવાર અને જઈએ છીએ કલ્પિત બરાબર ડુસ્કાવીર. બહુ મસ્ત જગ્યા છે, તમને બતાવી દઉં કેવી છે. અને અચાનક પ્લાન બને છે. આમ તો જવાનું હતું અમદાવાદ, પણ અમદાવાદ કાલે રાખ્યું. પહેલાં જતા જઈએ તેઓ તો બને મજા આવે. પણ એનો આઈકન નહીં રહેતો ભાઈ. હવે કોણ? હા, તો નવો નામ યાર હા, એટલે જે મંદિર બનાવે ને તાણે એમાં બધા ખર્ચો માટે એનો જ કરે. તમને ખબર છે? તો ભાઈ આપણે પહોંચી જાય છીએ ડુસ્કાવીર મહારાજના રસ્તામાં. આમ તો રસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે. હું લગભગ ઘણા ટાઈમે આવું છું, ઘણા ટાઈમ પછી આવું છે. જોઈ લઈએ છીએ બધા રસ્તો. આ સાઈડ છે ને હડોલ રસ્તો મંદિરના પાછળ એક્ઝેક્ટ આ રસ્તો ના હોય. મસ્ત નથી યાર. ઓ હું આજે યાર હાલ લઈને ઉપર ગાડી આજુબાજુ જોઈ શકો છો, કશું નહીં, મોત છે. ચોમામાં એક વખત આવ્યા હતા આ રસ્તો કે આટલા દે હારો ખરાબ છે ને બના છે. તો કોણ ચાલુ તો હા ખોટી ગાડી કરે. એના માટે છે ને પેલું ઓન કરવું પડશે. સ્પોટ મોડ માં નાખો. સ્પોટ મોડ એ બંધ નતું કરે. ટ્રેક્શન ઓન કરવું પડે ગાડીનું. ટ્રેક્શન ઓન કરી દીધું છે ને ફર્સ્ટ ગિયર.
અર્ટિકાનો પાવર જોઈ લઈએ ભાઈ. તો થાય નહીં ચાલે. ટ્રેક્શન કોમ નથી કરતું. થારો તો સળી દે. પાછી દઈ પડશે. તમે આગળ તો હું સળી દઉં. ઉતરીને આગળ જાઓ. બાર પડસ વજન પતે એવું લાગે મારું. ટ્રેક્શન ઓન કરી છે ને પેટ્રોલ માં નખી નહીં થઈ છીએ ને પેટ્રોલમાં કરો ગાડી. બરાબર ખોલતો ને. હા મોય દૂર દૂર થઈ ગયું. સેબાગ રસ્તો છે ખાલી. તો ભાઈ મસ્ત ઓફ રોડ જેવું થઈ ગયું છે. વિપુલ જેમ ડ્રાઇવિંગ કરે છે જોઈએ. ધક્કો મારજે કાપલા. ધક્કો માર. નહીં તાકાત કરતી યાર. ઓમથી ઓમ ચડાવજો. ઓયથી ઓમ એ બાગ ના રાખતા પાછળ પથ્થર છે. સીધું લાવ. તો ભાઈ નજારો જોઈ શકો છો. પણ જોઈએ છે લો ટ્રાય કરીએ. ના થાય બે જસ્ટ ટાયર નહીં થાય. આટલા દી નજીક હોય હેડીને જઈએ. તો ભાઈ અર્ટિકા તો ઉપર ચડી નાખી કારણ કે એકલો મેળ્યો છે એટલે વધારે આપણે જોર કરીને શાંતિ પાર્ક કરી મૂકી દીધી છે. કંઈક નવું જોવા મળ્યું હશે. મસન થંબેલ આવી જાય તો ભાઈ આરે મેળ્યો હતો કામ ફસાઈ જઈ હતી. સરસ મજાનો નજારો કોફી જાય છે. સર સર કદી હેડ્યા નહીં એટલા. તો ભાઈ ગરમી ગરમી થઈ જાય. વિપુલજી બે વિપુલજી તો હેડ્યા જ નહીં કદી. ગબ્બર ચડતા હોય એવું લાગે છે. ગબ્બર ચડતા હોય એવું. તો ભાઈ આપણે ફાઇનલી પોકી જવા થયા છીએ. માત્ર
500 મીટર દૂર છે. તો એ ફાઇનલી આપણે રુસ્કાવીર પહોંચી જાય છે. વિડીયો બનાવીએ તો ભાઈ મંદિરનું કામકાજ હજી ચાલુ છે. પતવાની શક્યતાઓ હજી તો 1-1.5 વર્ષ જેવું લાગશે. ખોલજે દરવાજો. સુરત રુસ્કાવીર મહારાજ ખબર છે આ હરી આ છે રુસ્કાવીર મહારાજ. ઓની વાત લાગી છે. તો ભાઈ ઉપર એક કૂવો છે રે જંદે પાછળ છે. આવું છે કુંડી છે. ગોળા ચડ જાવ ને આ પથરામાં ગોળ. બીજું મંદિર છે ઉપર કામકાજ ચાલુ છે હજી. ત્યાં અહીંયા બાતાઓ કરવો હોય ત્યાં શ્રીફળનું કલ્પિતજી પંપ ચાલશે પંપ ચાલુ પંપ જે બધું છે એ બધું ક્લિયર થયા ને બેડાની બાધા હતી પતાવી દીધી. ચાલશે જોવો નહીં. હારું કોઈ આખું નહીં યાર. ચડવાનું કાઠું હોય છે નહીં પડે. હારે ઢાળ છે. નજીક કૂવો છે તે જોઈ લઈએ છો. કોણ છે કૂવો? મીડો હારે જાતો કુંડી જાતો. હા તો મંદિરનું કામકાજ ચાલુ છે. બીજો બનાવ્યો અંદર. પાણી કદી ખૂટતું જ નહીં હોય કણ. પોલી પાકમ પાપ કરી પેલા હોપી જતા પેલા બહુ ખાસા બધા હોપી ગયા. ચા પીવાનું બંધ કરી. ચા પીવા હું તો ચા પીતો નહીં એટલે હું આરામથી અડી ગયો. તકલીફ તો મને પડી હતી કારણ કે 100 મહિનાથી ગાડી મરી ગઈ છે. કૂવો છે ને ઓહો જોઈ લીધો. આ બતાવી દઉં. તો કૂવો છે જોઈ લઈએ. આટલું જ છે કૂવો કે અંદર છે હજી નહીં આવે પાણી. ટંકી મૂકી છે પણ પાણી નહીં આવતું. તો ભાઈ વેકણ એ માનતા છે કે એક પથ્થર લઈને અમે એક થોડા ડુંગર છે ને એકણ મૂકવાનો માનતા પૂરી થાય. વિપુલજી એ મોટો પથ્થર લીધો છે. બતાવજો. મોટી આશા છે એમને. મોટી આશા છે. પછી બતાવજો તમે. કપાઈ જાય. મેં એ મોટો લીધો છે. ઓઠા આગળ બતાવતા નહીં. હા મારો તો આવડો જ છે. જો શેવડો નાનો જ છે. તો ભાઈ યાર એવો ડુંગર છે. તો બધા પથ્થરા મૂકું ચોથી લાઈન અને માનતા માને છે. તો આપણે મૂકી દીધા છે. જોઈએ આમ શું કરે છે. આમાં પહોંચી જ જશે. ગાડી કણ બતાવું તમને. થાકી ગયા આમ તો ભાઈ સરસ મજાનું વ્યૂ લાગે છે. વિપુલ જે બધા વિચારે છે કે રવિવાર કેમ્પિંગ કરવા આવીએ આવી જગ્યાએ. શું કહેવું છે વિપુલજી? રવિવાર કેમ્પિંગ કરવા આવીએ તો મજા આવે ના? નાઇટ કેમ્પિંગમાં રવિવારે કેમ્પિંગ કરવા અમે નીકળી જશું. જે ફેમસ જગ્યાઓ છે થાર ફોર્ચ્યુનર અર્ટિકા તો અંગાથી રાખવાની. બીજી વાળી ગાડી હોય એમાં બધો સામાન પડી રાખે. અમને નહીં થાકે. તો ભાઈ આપણે ફાઇનલી આવી ગયા છીએ આપણે ક્વીન પહાડ. નવા મજા આવે ગાડીનું પાડી નહીં. બધા જોવે હા બાઈક તમે કોમેન્ટમાં કરજો કોઈક સારું ગાડીનું નામ હોય તો રાખી દઈએ. આટલા બધા ટાયરમાં ફસવાની ગાડી આવે. આટલાથી હું તો આટલા લાવી દઉં પણ ડ્રાઈવર ચેન્જ થયો ને.
આ ઢાવો એકલો ઢાવો છે એટલે આવું પ્રોબ્લેમ બને આટલા જોઈને તો કોક હલી જ ગયો હશે. હરીજા ગાડી વાય કરીશું હોય માડું ને બાડું ચિત્ર્યું છે ને બધું નજારો તો જોઈ શકો છો રસ્તો પણ ડેન્જર આ ટાયર ફાટી જાય પાછું ટાયર ફાટી જાય આવું વધારે એટલું જોર કરો ને તો. પેલા નતા કેતા એ દાર વાંચવાના મેડિકલ સ્ટુડન્ટ લઈને આ ખબર કોઈથી નહીં તો ભાઈ મસ્ત મજાના આપણે શેરડી 10 રૂપિયા ઉભા રહ્યા છીએ ગાડી ઉભી રહી છે ટાયર બહાર જોઉં છું એકદમ દેશી પ્યોર શેરડી 10 તો ભાઈ ગાડી ધૂળ ધૂળ આખી થઈ ગઈ છે અને ટાયરની બહાર સરસ ધૂળ ધૂળ થઈ જાય છે ધોશું ફર્સ્ટ ક્લાસ પાછળથી એ બધું માટી માટી થઈ જાય છે ના શેઠ આપણે આખો પર્વત ચડીને ત્યાંથી આવ્યા દુષ્કાળી મહારાજ અને પાછળ હતી ઉપર શેઠ બહુ પાછળ અને એ પર્વતના પાછળ તો બધા આવી ગયા છીએ આપણા સરસ મજાના તો જઈને ફ્રેશ થઈ અને પેડા કરવાના હતા આજે મંગળવાર હતો તો પેડા કરી દઈએ આ છે તો બધું જ છે સાહેબ કરી દઈએ હેડો